મોર્નિંગ જય માતાજી. અમે નવ લાખ સાથે નવા દિવસની શરૂઆત કરી દીધી અને હજુ તો હું મારા પિયરમાં જ છું. નવા અભિયાલ જાગીશું અને જાગી બાગીને હવે નહીં પણ તૈયાર થઈ ગઈ. તૈયાર થઈને હવે અમે આજ તો જવાના છીએ રિદ્ધિબેનના ત્યાં સાડીઓ લેવા માટે. હવે રોટલી બોટલી કરી દઈએ, પછી કામ બામ પતાવી દઈએ, પછી જવાનું છે. હવે જઈએ રિદ્ધિબેનના ત્યાં સાડીઓ લેવા માટે. હું તો તૈયાર થઈ ગયું. મારા મમ્મીએ તૈયાર જ છે, માથું ઓરાવાનું બાકી છે ખાલી. અને હવે અમે નીકળીએ છીએ થોડી જ વારમાં. નહીં મમ્મી વાસણ ઘસાઈ ગયા? મમ્મી વાસણ ઘસી ગયા. હવે જઈએ છીએ. આયા હતા રિદ્ધિ ટ્રેન્ડિંગ સાડીમાં. ચલો અમે તો સાડીઓ બાડીઓ લઈ લીધી, બતાવીએ તમને. આ લીધી છે. કેમનું રિદ્ધિબેન? મજામાં? અમને તમારું કલેક્શન બહુ જ મસ્ત લાગ્યું. આટલી સાડીઓ લઈ લીધી છે. કેમ ભાઈ? તો આમની શોપ છે, થોડમાં આવેલી છે. તો રિદ્ધિબેનની દુકાને જઈને આવ્યા છીએ. ના તો મારા મમ્મા ઘર જૂનું નવા ઘેર જઈએ. હેડો આવું હોય તો હેડો ફટાફટ. હે ને અમે તો ખેતરમાં રહીએ હે. મસ્ત હાડીઓ હતી રિદ્ધિબેનના ત્યાં. કલેક્શન બી એકદમ મસ્ત હતું. અમે તો જઈને આવ્યા છીએ, તમે બી જજો. અને અહીંયા અમારું નવરાત્રિ પહેલાંમાં મમ્મી એમને નેના હતા ને ત્યાં અહીંયા નવરાત્રિ કરતા હતા. ને હવે તો બધા જુદા પડી ગયા બધા ભાઈઓ. તો તમને અમારું નવું ઘર બતાવીએ. મારા મમ્મા ઘેર બના હતા. મા બા પડી ગયા હતા ને ધાબા ઉપરથી ચડાતું નહીં આવા, એટલે નવું ઘર બનાવો. ખેતરમાં ઘર બહુ દૂર નહીં, બાજુમાં તો નહીં. અરે ફર્નિચરનું કામ ચાલુ હોય. ટાઈસો બાઈસો નખાઈ જી. કલરનું કામ છેલ્લે આવે. દરવાજો બરવાજા નખાઈ જાય. હા, ફર્નિચર ચાલુ હોય. પેલા રૂમમાં બધું રેડી થઈ ગયું. ભાઈ બેડ બની ગયું. ડ્રોવર વોર્ડરોબ બની ગયા. રસોડું રેડી થઈ ગયું બધું. મસ્ત ફર્નિચર થઈ ગયું. अभी तक पर आई है नहीं तो मारा क्या नहीं चाहिए हवा में कट માં બા, માં નાની, આમાં મામા. હમ તો જો થઈ ગયું કબાટો. પલંગ ખહ મને જોવા દો. ભાઈ એવું ના કહેતા મને લીધું. ભાઈએ મીડિયમ મૂકી અમે તો બરોબર ને કમ્પ્લીટ. તમે ભાઈ તો વારી ના બનાવી હોય તો કે હવે બની ગયું ચાયું. હા તે એ તો જોઈએ તો ખરું જ. તે ને કોક મૂકવું હોય તો મમ્મી લેવું હોય તો કે તો ભાવ અહીંયા પલંગ રખાવડાય. હું તો કહું અહીંયા આવે બારી જોડે.
પાછો પડ્યો કેટલો આટલો મજા જઈને આયા રિદ્ધિબેન ના ત્યાં સાડીઓ લઈને અને સાડીઓ વાડીઓ જો એટલી મસ્ત હ કાપડ તો જો એકદમ લચકું હ મને તો બહુ જ ગમી આ સાડી પછી આ મારા મમ્મીની હ આ બી સરસ જ છે પ્લેન હારી હ પોપટવાળી હ પછી આ બી મારા મમ્મીની જ છે મારી ચાંજી મારી ચાંજી કાઢો ને આ બી મારી હા હો આ મારી બે મારી ને બે મારા મમ્મીની મારી મારી તો પેક કરીને મૂકી દીધી આ છે અરે મારી મારા મમ્મીની બી બે હે મારા મમ્મીની અને કા બે મારી ને બે મારા મમ્મીની લાયા અને એકદમ કલેક્શન બહુ જ મસ્ત મને તો બહુ જ ગમ્યું અને પ્રાઇસ બી એકદમ મસ્ત બરાબર તો અમે તો જઈને આવ્યા તમે બી લેવા જજો રિદ્ધિબેનના ત્યાં થોડ આ એડ્રેસ આપેલું છે એમની આઈડી બી છે તે અમે મેન્શન કરી દઈશું રિદ્ધિ ટ્રેન્ડિંગ સારી તો હવે તો હું ઘેર આવી જઈશ હું ખાવા બાવાનું ભાઈ મૂકી જઈશું જેમ કે થાકી ગયા હતા તો આજ તો જો ગઈ ફ્રેન્ચ ફ્રાઈઝ કરાયા અને બે કાલે આજે બ્લોગ નહોતો આવ્યો શંકર કાલમાં ગયો તો બહાર કાલ આખો દિવસ નવરો નહોતો અને આજે હું ગયો તો બહાર તો હમણાં જો ને આજે 5-6 વાગે ઘરે આવ્યો તો મારા બુનને મૂકવા જતો હું પેપરિયા એના પિયરમાં કેમ કે એનો શ્રીમંત છે સોમવારે તો મારે જવાનું છે ડેકોરેશન કરવા એટલે હું જગ્યાને એવું જોવા ગયો હતો અને સુહાની આજ થઈ તારીખ તો ખબર નહીં ચોથી ત્રીજી થઈ અને કાલની પરમ દિવસ નહીં 5 તારીખે મમ્મીની બર્થડેના દિવસ એટલે એને 5 તારીખે મારે લેવા જવું પડશે જો ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થાય છે અને પપ્પા મમ્મી તો ઊંઘી જઈએ અને પપ્પા મિસ્ટર ઇન્ડિયા પિક્ચર જોવો છે તો શું અમે પરમ દિવસ લેવા જવાનું હોય બીજું કાલનો દાડો પરમ દિવસ આવશે જો ફ્રેન્ચ ફ્રાઈઝ રેડી થાય છે થઈ જ જશે આમ તો જોઈ જાઓ તો ગાઈસ અહીં આપણે વ્લોગનો એન્ડ કરીએ તો જલ્દી મળીએ નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે જય માતાજી જય દ્વારકાધીશ